છેલ્લા 24 કલાકથી મેઘરાજાની મહેર થઈ રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે। રાજકોટના જેતપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। તો જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે, ખાસ કરીને આપણે જણાવી દઈએ કે ગુજરાતના દરેક વિસ્તારમાં ધીમે ધીમે વરસાદ મેઘરાજાની એન્ટ્રી પડી રહી છે। ક્યાંક 4 ઇંચ વરસાદ પડ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। સ્કૂલોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। રૂપણની જે નદી છે તેમાં પણ પૂર આવી ગયું છે। ખાસ કરીને તંત્ર અત્યારે કામગીરી પર લાગી ગયું છે। વરસાદ જેની રાહ જોવાઈ રહી હતી તે જગતનો તાત પણ ખુશ થયો છે। ધરતીપુત્રો પણ ખુશ થયા છે। ખેડૂતોમાં ક્યાંક ગેલની સ્થિતિ સર્જાઈ છે, કારણ કે જે વસ્તુની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી, હવામાન વિભાગ જે પ્રમાણે આગાહી કરી રહ્યું હતું, ક્યાંક તે આગાહી ખોટી ઠરી રહી હતી અને ધીમે ધીમે વરસાદ પોતાની ખાસ કરીને એન્ટ્રી પાડી રહ્યું છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે સંવાદદાતા એઝાઝ બોઘાણી। એઝાઝ, જે પ્રમાણે સમાચાર હાલ મળી રહ્યા છે, પ્રાથમિક પૂરી વિગત જણાવશો અને કેટલા ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અત્યાર સુધીમાં? આજ સવારથી જે જેતપુર શહેર તેમજ વીરપુર આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે। મહત્તમ વીરપુર તે આસપાસના ગામોમાં સવારથી જ એક સારો વરસાદ છે। લગભગ 1 થી 1.5 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરીએ ત્યારે જેતપુર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કોઈ પણ પ્રકારની કામગીરી થઈ ન હોવાને કારણે શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર ઠેર ઠેર ગંદકીઓ, પાણી જમા થઈ ગયેલું હોય છે, તેને કારણે લોકોને બહુ ભારે મુશ્કેલી પડી રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો ખાસ કરીને જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે, આપણે જણાવી દઈએ પ્રાથમિક સમાચારમાં કે પ્રી મોન્સૂન જે કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે તે પણ ક્યાંક તેની ઉપર પણ પાણી ફરી ગયું છે વરસાદનું, અને વેરાવળમાં પણ હાલ વરસાદ પડી રહ્યો છે। આપ એક્સક્લુઝિવ દ્રશ્ય સંદેશ ન્યૂઝ પર નિહાળી રહ્યા છો કે સાવરકુંડલા, ખાસ કરીને વેરાવળમાં પણ દરેક જગ્યાએ કહી શકાય કે ગુજરાતમાં 24 કલાકમાં 24 જિલ્લામાં 102 તાલુકામાં વરસાદ પડી રહ્યો છે અને દરેક જગ્યાએ ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે। જે વરસાદની જગતનો તાત, લોકો રાહ જોઈ રહ્યા હતા, ગરમીથી પરેશાન થઈ રહ્યા હતા, ત્યારે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે। દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી છે। વલસાડમાં પણ ભારે વરસાદ શરૂ થયો છે। વાપી, ઉમરગામ, કપરાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે, પ્રાથમિક આપને જણાવી દઈએ કે ગુજરાત અત્યારે વરસાદથી તરબોળ થઈ ચૂક્યું છે। દરેક વિસ્તારમાં વાતાવરણ ક્યાંક ઠંડકવાળું થઈ ચૂક્યું છે। લોકો જે વસ્તુની રાહ જોઈ રહ્યા હતા તે ધીરે ધીરે ગુજરાત તરફ આવી રહી છે। સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી માહોલ સર્જાયો છે। છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ ભાવનગરમાં 118 મિલીમીટર વરસાદ નોંધાયો છે। હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદ પડ્યો છે। નવસારીમાં મોડી રાત્રે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સુરતમાં મોડી રાત્રે અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે। પોરબંદરમાં મોડી રાત્રે ઝરમર વરસાદ પડ્યો છે। સુરતમાં વહેલી સવારે 4 વાગ્યાથી વરસાદ પડ્યો છે। અત્યાર સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સાબરકાંઠા, તાલોદમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે। અમરેલીમાં પણ વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે। રાજુલામાં ગાજવીજ સાથે 2 કલાકમાં જ 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ગીર સોમનાથ, વેરાવળમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ પડ્યો છે, જેના કારણે આસપાસના વિસ્તારોની વીજળી પણ ગુલ થઈ ગઈ છે અને જાફરાબાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। અમરેલીમાં અનેક સ્થાને વૃક્ષો પણ ધરાશાયી થયાના સમાચાર મળી રહ્યા છે। રાજુલાના ગોકુલનગર, શ્રીનગર બેટમાં ફેરવાયા છે। રેઇનબો સોસાયટી સહિતના વિસ્તારમાં પણ બેટ બની ચૂક્યા છે। જાફરાબાદમાં આખી રાતમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સાવરકુંડલા અને સાસણગીરમાં પણ સાર્વત્રિક વરસાદ પડ્યો છે। ધારીના ગીર જંગલમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે।